મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા પીપળદર ગામના 6 વર્ષના બાળક પ્રિતેશ રમેશભાઈને થાપાના ભાગમાં 1 મહિના પહેલાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ દુખાવો બંધ થતો નહોતો, જેને કારણે આ બાળક અસહ્ય પીડાથી પરેશાન થઈ રહ્યું હતું. ત્યારે તેના સગા સંબંધીઓ દ્વારા નૂતન જનરલ હોસ્પિટલના જ ફિઝિયોથેરાપી વિભાગના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રિયાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે પોતાની ટીમ દ્વારા આ બાળકના ઓપરેશનના રિપોર્ટ અને જૂના એક્સરેની તપાસ કરીને તેને સતત 10 દિવસ સુધી ફિઝિયોથેરાપીની સારવાર અને કસરતો કરાવી હતી. આ બાળક પ્રિતેશ રમેશભાઈ જે ઓપરેશન કર્યા બાદ પણ સરખી રીતે પોતાના પગને વાળી શકતો ન હતો અને કોઈ ટેકા વગર ઊભો થઈ શકતો ન હતો, તે આજે નૂતન જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રિયાબેન પટેલ અને તેમના સ્ટાફની મહેનતથી આજે આ બાળક પોતાના પગે જાતે વાળીને બેસી શકે છે અને પોતાના કાર્ય જાતે કરી શકે છે. ત્યારે આ બાળકના સગા સંબંધીઓએ નૂતન જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ફિઝિયોથેરાપી વિભાગના ડૉક્ટર અને તમામ મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ રાકેશભાઈ છે, મારું ગામ છે પીપળદર, મારા છોકરાનું નામ છે પ્રિતેશભાઈ. તેમને ઓપરેશન કરાયેલું છે, તેનું પગ વધતું નથી, તે માટેના માટે અમે કસરત માટે અહીંયા લાવ્યા હતા. તેમને 7 દિવસની માટે અમને સારવાર મળી છે, અથવા એનો પગ સારો થઈ ગયો, કમ્પ્લીટ ચાલે છે અને અમને બધી સુવિધા મળી છે. અને અમને ડૉક્ટર પ્રિયાબેનને અમને બધી સાથ સહકાર આપીને અમારા છોકરાની ભોગ કર્યો. મારું નામ ડૉક્ટર પ્રિયા પટેલ છે. હું નૂતન જનરલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું. મારે અહીંયા પ્રિતેશ નામનું 6 વર્ષનું બાળક હતું, જેને થાપાના પગની સર્જરી કરી હતી, જે PMJY પ્રધાનમંત્રી યોજનાના હેઠળ તદ્દન ફ્રી ઓફ કોસ્ટ કરીને સર્જરી કરવામાં આવી હતી. સર્જરી સંપૂર્ણ સફળ થયા બાદ હવે પ્રિતેશને અહીંયા ફિઝિયોથેરાપી રાહત દરે મેં ટ્રીટમેન્ટ આપી હતી અને ફિઝિયોથેરાપી 7 દિવસ કર્યા પછી પ્રિતેશને હવે ચાલવામાં કે પગવાળમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી. તેથી પ્રિતેશના માતા પિતા હવે પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ સહિત નૂતન જનરલ હોસ્પિટલના સ્ટાફને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.